તમે અત્યારે જે આ બધું કરો છો મેહુલભાઈ, ક્યારેય ડર લાગે છે? ડર છે ને એ ડિક્શનરીમાં હું રાખતો નથી. પહેલી વાત એનું રીઝન એક ડર હોય છે મને, કે ક્યારેય ભૂલથી પણ મારાથી કોઈ ગરીબ અથવા કોઈ પીડિત હોય એનું ખોટું ના થઈ જાય. આ એક મને ડર હોય છે કે ભાઈ એટલી બધી ફાઇટ આપે છે, બધી જગ્યાએ ધ્યાન ના આપી શકીએ. રાઈટ, સવારથી સાંજ પડે ત્યારે 500 થી 1000 ફોન મારામાં આવતા હોય છે. ફિઝિકલી બધા અટેન્ડ કરી શકો એ તો પણ પોસિબલ નથી. 20 થી 25% રેશિયોમાં મારાથી ફોન અટેન્ડ થાય. તો આ બધા સિનેરિયામાં કોઈ પણ વ્યક્તિનું અહિત ના થઈ જાય, કોઈ વ્યક્તિનું ખોટું ના થઈ જાય ને, એ મને ડર લાગતો હોય છે. બાકી બેઈમાનો અને મક્કારોને ફાઇટ આપવામાં મને ક્યારેય ડર લાગે નહીં. હા, ડર લાગે પણ અપોઝિટ પાર્ટીને, મને ક્યારેય ડર લાગતો નથી. ડરની વ્યાખ્યા તમે આખી અલગ કરી નાખી. હાજી, તમે જે અવાજ ઉઠાવવાની વાત કરો છો, તો સામાન્ય નાગરિક ઘણા બધા છે જેને અવાજ ઉઠાવવો છે. મેહુલભાઈ, એક જાતનો એને ડર લાગે છે, તો એને કઈ વાતનો ડર લાગે છે? ઘણા બધા ડર હોય છે. કેમ કે એક ઉદાહરણ આપું કે માની લો હું જેમ અવાજ ઉઠાવો છો એમ તમે જ અવાજ ઉઠાવવા જશો તો પોલીસ લઈ જશે પોલીસ સ્ટેશન ને, સારી એવી સર્વિસ કરી નાખશે. જે જાહેર જનતા પણ એ જ ડરથી પીડાતી હોય છે કે કંઈક આપણે આવું કરવા જઈએ તો શું થાય કે ભાઈ ફોન લઈ લેવાય, મારામારી કરવામાં આવે, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે, ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવે. તો જનરલી લોકોને આ ડર હોય છે. પણ કોઈ પણ વસ્તુનો એક એક્સટેન્ટ છે, સમજી લો એક મર્યાદા છે, એક લિમિટ છે. એનાથી વધારે કંઈ થવાનું નથી. લોકો જાણતા નથી એટલે પીડાય છે. માની લો પોલીસ તમને કસ્ટડીમાં લે છે, ખોટા કેસમાં પણ લે છે, ચાલો તો શું થાય? મેક્સ એક્સટેન્ટ શું એનો કે ભાઈ 24 કલાક રાખી શકે, પછી તો મેજિસ્ટ્રેટ સામે રજૂ કરીને તમને બહાર કાઢવાના જ છે ને. પણ વ્યક્તિ કેવું થાય કે મુસીબતમાં આવીએ ને તો આપણે કેમ આમ ચટપટાઈ જાય આમ કે ભાઈ આમાંથી ક્યારે મુક્ત થઈએ, ફટાફટ રિલીઝ થવું, માણસ આખો કન્ફ્યુઝ થઈ જાય. એને એમાંથી એ સિચ્યુએશનમાંથી નીકળવું હોય એની હાવ કે ભાઈ ચાલો આ બધું ફટાફટ પતાવીએ, ઘરે જઈએ અને આપણા ફેમિલી હારે જે કંઈ કામ કરતા હોય એમાં વ્યસ્ત થઈ જઈએ. આ બધી વસ્તુઓ મારે કરવી નથી. લોકો ત્યાં ડરી જાય છે. લોકોમાં સિસ્ટમનો ડર છે, પ્લસ અજ્ઞાનતા છે, કાનૂન જાણકારી નથી, કાયદાકીય લોકો કંઈ પણ વસ્તુઓ જાણતા હોતા નથી. અને અમારું તો ફિક્સ છે કે ભાઈ સંઘર્ષ કરવો છે. કોઈ પણ એની હાવ સંઘર્ષ કરશું, જેટલું જીવાશે એટલું જીવીશું. એક સ્વાભિમાનથી મોત આવશે એ સ્વીકારી લઈશું, અને વતન માટે કફન મળે તો એનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે? એટલે આ એક બેઝિક પોલિસીથી ચાલીએ છીએ, એટલે ડર લાગતો નથી ને. પ્લસ લોકોમાં જે ડર છે ને એ કાઢવાનો છે, એ મુહિમથી ચાલીએ છીએ. આ મંત્ર રોજે તમે જીવનમાં ઘરની બહાર પગ મૂકો છો ત્યારથી તમે મનમાં વિચારીને નીકળો છો કે? ઘરની બહાર નીકળીએ ને તો કેવું છે કે મારે આ બધી ફાઇટ આપતા હોઈએ છીએ બધા સર્કલ ઉપર, જ્યાં બી બેઈમાની હપ્તાખોરી ચાલતી હોય તો દે આર ક્રિએટિંગ રિવેલરી. એટલે એ લોકો દુશ્મનાવટ ક્રિએટ કરે અમારી સાથે. મને એવી કોઈ રિવેલરી ના હોય. હું તો એક પોલિસીથી ચાલું છું ભાઈ કે ભાઈ ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર ના હો. તો પછી મન કા વિશ્વાસ ક્યારેય કમજોર ના થાય. પ્લસ બીજી વાત એવી છે કે આ લોકો જે રિવેલરી ક્રિએટ કરે છે એનાથી ક્યારેય ડર પેદા ના થવો જોઈએ મનની અંદર કે ભાઈ બેર ક્યારેય કોઈ યાર આપણે કરવું નથી. હું કોઈ પણ જગ્યાએ ગયો, હપ્તાખોરી બંધ કરાવી, ત્યાં મારું ફૂલ સ્ટોપ. મને એની હારે કોઈ દિવસ રિવેલરી હોય નહીં. પણ એ લોકો અમારી સાથે રિવેલરી ક્રિએટ કરે. એ ક્યારેય એવું નહીં વિચારે કે ભાઈ આજે હપ્તાખોરી બંધ થઈ ગઈ તો આ તો અમારી બેમાનીની આવક હતી, આ કોઈ અમે ઈમાનદારીથી તો મેળવતા નહોતા જે મેહુલ બોગરાએ બંધ કરાવી છે. તો બેમાનીની આવક બંધ થશે, પ્લસ દુશ્મનાવટ ક્રિએટ કરશે, અને પ્લસ ટાર્ગેટ રાખીને બેસે કે મેહુલ બોગરા સવારે ઘરેથી નીકળે છે તો ક્યાં જાય છે, ક્યાં શું કરે છે. કદાચ મારી ગાડી મારી ઓફિસથી નીકળશે ને કોઈ નજર હોય છે, એ તો ઓબ્વિયસલી છે, કારણ કે નજર રાખવાના, કારણ કે કરોડોની બેમાનીની આવક બંધ થાય છે. મારી ગાડી મારી ઓફિસની બહાર નીકળે, કોઈ સર્કલ પર જાય ને તો સર્કલ ટુ સર્કલ ફોન થઈ જાય કે મેહુલ બોગરાની ગાડી નીકળી છે. એટલે જે બેમાનીની હપ્તાખોરીની જે બી પ્રવૃત્તિ ચાલતી હોય એ ઓટોમેટિક બંધ થઈ જાય, ખાલી જે ગ્રાઉન્ડ જે રૂટ ઉપર મારી ગાડી નીકળે ને તે રૂટ ઉપર. એટલે કદાચ મારે આ લોકોની ઉપર રેડ પણ પાડવાની હોય ને તો મારે બીજી ગાડીઓ ગોતવી પડે ને બીજી ગાડીઓમાં આ લોકો ઉપર રેડ પાડવા જોયું છે સર. હા હાજી, એટલે બીજી ગાડીઓમાં રેડ જઈએ ને રેડ પાડીએ ને ત્યારે. બાકી તો આ લોકો અગાઉથી બધા પ્રિકોશનરી મેઝર રાખીને કદાચ ફોન પણ ટેપ કરીને રાખતા હોય, લોકેશન બી ટેપ કરીને રાખતા હોય કે ભાઈ ક્યાં ક્યાં જાય છે, શું શું કરે છે એ જાણીએ. કહેવાય ને કે ફ્રીડમ પહેલાં છીનવાઈ જાય. જ્યારે તમે જનતાનો અવાજ બનો તો ત્યારે ફ્રીડમ છીનવાઈ
જાય. હમણાં રિસન્ટલી તમને ખબર હોય તો નિર્લિપ્ત રાય જે છે અત્યારે સ્ટેટ વિજિલન્સમાં, એમનું પણ અહીંયા કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ લોકેશન ટ્રેસ કરીને રાખતો હતો કે સાહેબ ક્યાં ક્યાં રેડ પાડવાના છે. તો હવે જો આઈપીએસ ઓફિસરો છે એમના લોકેશન ટ્રેપ થઈને રહી છે, તો આપણા લોકેશન તો શું નાની મોટી વાત છે, રાઈટ? તો એ લોકો આપણા પણ લોકેશન ટ્રેપ કરીને રાખતા હોય કે ભાઈ આ મેહુલ બોગરાનું શેડ્યુલ શું છે, શું કરે છે. એટલે ઘરેથી નીકળીએ ત્યારે આ બેમાનોને ખબર હોય છે, પણ કેવું છે કે પહેલે કીધું ને કે ડર નથી, મોતથી ડર નથી. પરિવાર હોય છે એ ચિંતિત હોય છે, પણ પરિવારને પણ એવું કીધું છે કે આપણે હર હંમેશા એવી વાતો કરીએ કે ભાઈ ભગતસિંહ હોય પણ બીજા ઘરેથી, એવું નહીં. શરૂઆત આપણા ઘરેથી કરીએ, કંઈક સારું કરીએ છીએ અને નેશન માટે કરીએ છીએ. રાષ્ટ્ર માટે જો આપણે થોડું ઘણું કંઈ નથી કરી શકતા, તો હું કરું છું 5% પણ નથી કરતો. જે આપણા વીર પુરુષોએ કર્યું છે, આપણા રાષ્ટ્રીય પુત્રોએ કર્યું છે, એવું કામ તો આપણે નથી કર્યું ને. એમણે તો મત સ્વીકારી લીધા છે હસતા મોઢે 23-24 વર્ષની ઉંમરે, યુવાનીમાં. તો આપણે એવું તો કંઈ નથી કરી રહ્યા. આપણે તો રાષ્ટ્ર માટે 5% એમનાથી 5% યોગદાન નથી આપી રહ્યા. તો પછી ઘરેથી નીકળવું ત્યારે સ્મિત સાથે જ નીકળીએ. ખબર હોય છે કે આ બધા ટ્રેપિંગ ગોઠવેલા હશે, પણ એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે કોઈ હોય કે ના હોય, એક વસ્તુ હોય છે, એ છે સત્ય અને નિષ્ઠા. કામ પ્રત્યે મારી નિષ્ઠા હોય છે ને એક સત્ય હોય છે. બેમાની મારે ક્યારેય કરવી નથી જિંદગીમાં, રાઈટ? પૈસા બનાવવા નથી, રાષ્ટ્ર બનાવવો છે. તો પછી એ બધી વસ્તુઓથી ડરવાની કોઈ આવશ્યકતા નથી.